ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે, ચોમાસાનો સમય છે મિત્રો। તો ચાલો આજે આપણે સરસ મજાની રેસીપી બનાવીએ, તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। આજે આપણે સરસ મજાનું લીલી ચોળીનું શાક બનાવવાનું છે મિત્રો। કારણ કે હાલ ચોમાસું ચાલી રહ્યું છે, લીલી ચોળી પણ પૂરતા પ્રમાણમાં આપણને મળી રહેતી હોય છે મિત્રો। તો તેનું મટીરિયલ તમને બતાવી દઉં। સરસ મજાની દેશી ચોળી લાવ્યા છીએ આપણે। તેમાં ટામેટાં છે, બટેકું છે, મરચાં છે, લસણ છે। આજે આપણે સરસ મજાની રેસીપી પૂરેપૂરી તમે જોઈજો અને સરસ મજાની રેસીપી બનશે મિત્રો। શાક પણ સરસ મજાનું બનતું હોય છે, ખાવાની મજા આવશે। જે બાજરીના રોટલા સાથે ચોળીનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। તો ચાલો આપણે સૌ પ્રથમ તેનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી આપણે તેનો વઘાર કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, સરસ મજાનું આપણું લીલી ચોળીનું કટિંગ થઈ ગયું છે, તેમજ બટેકાનું અને ટમેટાનું પણ કટિંગ કરી લીધેલું છે। તો ચાલો મિત્રો, તેલ પણ આવી ગયું છે, તો આપણે તેનો સરસ મજાનો વઘાર કરી લઈએ। તેમાં થોડીક સૌ પ્રથમ રાઈ ઉમેરીએ, થોડુંક આખું જીરું, તેમજ 1 ચમચી હિંગ। તમે મિત્રો આવું શાક બનાવજો, કારણ કે લીલી ચોળીની અંદર એક બટેકું ઉમેરશો અને ટમેટું ઉમેરશો એટલે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું। ચાલો મિત્રો, તો સરસ રીતે તેને હવે ધીમા તાપથી પાકવા દેવાનું છે। તો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ, લાલ મરચું પણ થોડુંક ઉમેરશું। હવે તેને સરસ રીતે ધીમા તાપથી પાણી નાખ્યા વગર પાકવા દેવાનું છે મિત્રો। ચાલો મિત્રો, હવે તેલ ઉપર આવી ગયું છે, તો થોડીક લસણવાળી ચટણી પણ ઉમેરી દઈએ અને હવે સરસ રીતે આપણું શાક થોડુંક પાકી જાય એટલે પાણી થોડુંક પછી ઉમેરશું મિત્રો। થોડી ખાંડ કે ગોળ પણ ઉમેરી દઈશું તમારા સ્વાદ પ્રમાણે। ચાલો, તો હવે તેલ આવી ગયું છે, તો ઉપર થોડું પાણી પણ અંદર ઉમેરી દઈએ। ચાલો, ત્યાર પછી હવે રોટલો પણ આપણે બાજરીનો સર્વ કરવાનો છે, તે પણ બનાવી લઈએ મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ચોળી બટેકાનું શાક બનાવવાનું છે, તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ સરસ મજાનો બનાવી લઈએ। કારણ કે બાજરીના રોટલા સાથે જો તમે આવું ચોળીનું શાક ખાશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો। આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે। રોટલો બનાવવાની પણ એક મિત્ર ખૂબી હોય છે। સરસ મજાનો જો રોટલો બને તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈએ, તેમજ આપણું શાક પણ સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણું શાક તૈયાર થઈ જાય એટલે અને રોટલો પણ પાકી જાય એટલે આપણે જમવા માટે બેસશું મિત્રો। અને તમે એકવાર ચોક્કસથી આવું ચોળીનું શાક અને બાજરીનો રોટલો બનાવજો, ખાવાની ખૂબ જ મોજ આવશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલી ચોળી બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે।
તેમજ સરસ મજાનો બળીંગા જેવો બાજરીનો રોટલો પણ તૈયાર થઈ ગયો છે. સરસ મજાની તાજી છાશ છે, મરચાં છે, ખાવાની જમાવટ છે મિત્રો. તો તમે ચોક્કસથી એકવાર આવું લીલી ચોળીનું શાક અને બાજરીનો રોટલો બનાવજો મિત્રો. આમ તો ઘણા લોકો બેસતા વર્ષના દિવસે પણ ચોળીના શાક બનાવતા હોય છે કે જે મુહૂર્તની અંદર સારું ગણાય છે મિત્રો. પરંતુ ચોળીનું શાક ખાવાથી આપણને ખૂબ જ મજા આવતી હોય છે અને પૌષ્ટિક આપણો આહાર પણ છે મિત્રો, જેની અંદરથી વિટામિન પણ મળતા હોય છે. એટલે લીલા શાકભાજી ખાવા આમ થાય શરીર માટે સારા હોય છે મિત્રો. તો ચોક્કસથી તમે એકવાર લીલી ચોળી અને બટેકાનું શાક બનાવીને જમજો મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ. બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો તો આપણે આપણા બગીચાની અંદર જ બેસીને જમવાનું છે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.